समाचार नर्मदाथी ज्યાં 75 લાખ રૂપિયાના તોડ મામલે રાજકારણ ગરમાઈ ગયું છે। ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યાના આરોપ પર મનસુખ વસાવાનો વળતો પ્રહાર। કલેક્ટરે ઇનકાર કર્યા બાદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જિલ્લા કલેક્ટરે લાંચનો ઇનકાર કર્યો એટલે તેઓ ચૈતર સાથે ભળી ગયા છે। આ પ્રકારનો આરોપ તેમણે મૂક્યો। સરકાર મારી સાથે ન્યાય નહીં કરે તો હું ભાજપ છોડી દઈશ। આ પ્રકારના આકરા વેણ પણ તેમણે કહ્યા છે। હું સચ્ચાઈની લડાઈ લડી રહ્યો છું, આ દાવો પણ તેમણે કર્યો હતો। સરકારે પણ બોલવું પડે કે આ નાનો તો સામાન્ય બાબત નથી। ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે। સરકારને આમાં ન્યાય કરવો પડશે। કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે? એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે। હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે। આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। તો રૂપિયા 75 લાખના તોડકાંડમાં નવો વળાંક પણ સામે આવ્યો। સાંસદ મનસુખ વસાવાએ સૌથી મોટો ધડાકો કર્યો। ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગ્યા હતા 75 લાખ રૂપિયા। આ કહેવું છે સાંસદનું। કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કરી હતી ફરિયાદ। અધિકારીઓને ધારાસભ્ય ચૈતર વસાવા ધમકાવી રહ્યા છે, આ પ્રકારનો આક્ષેપ પણ તેમણે મૂક્યો છે। કલેક્ટર પાસે કાર્યપાલક ઇજનેરનું રેકોર્ડિંગ પણ હોવાનો દાવો તેમણે કર્યો છે। કલેક્ટર આ ઘટના કેમ છુપાવે છે, આ એક મોટો સવાલ હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો છે। જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી, અને એ મોદીએ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે। તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ વયસે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે, અને હવે એ કઈ રીતના આપે? કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે। કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે। કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં। જોકે ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું છે કે સાંસદ અવારનવાર આવા ખોટા આક્ષેપો કરે છે। જો આવા ખોટા આક્ષેપો કરવાનું બંધ નહીં કરે તો અમે કાયદાકીય કાર્યવાહી કરીશું। આ પ્રકારની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે। એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે, તો એની જ માહિતી રાખો ને। તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી।